હે વ્યુઅર્સ, કેમ છો? ટમેટો મજામાં જ હશો ને? કોઈ ટેન્શનમાં હોય તો ટેન્શન લેતા નહીં, આપણો વિડીયો જુઓ અને મજા કરો. તો હું જઈ રહ્યો છું મારા ફ્રેન્ડો સાથે દ્વારકા. અત્યારે થોડી વારમાં અમે અહીંયાથી નીકળશું ઘરેથી. 12 વાગ્યા સુધી અમારે સ્ટેશન પર પહોંચવાનું છે. તો બહાર થોડો વરસાદ પર આવી રહ્યો છે. જોઈએ હવે કઈ રીતે અમે સ્ટેશન પર પહોંચીએ, અને સ્ટેશન જઈને તમને બધાને મલાવીશ પણ મારા ફ્રેન્ડો સાથે કે કોણ કોણ સાથે આવવાનું છે દ્વારકા. તો બસ તમે જોતા રહેજો મારી જર્ની, અને તમને વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરી દેજો, અને વિડીયો લાઈક કરી દેજો, અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. તો અત્યારે અમે રિક્ષામાંથી ઉતરી ગયા છે અને સુરત સ્ટેશન પહોંચી ગયા છે. અમારા કરણભાઈ થોડા લેટ થઈ ગયેલા હતા, પણ અત્યારે આવી ગયા છે. ઓકે, હા, આપણા કરણભાઈ, કરણ ડોન. તો આ છે મારા ફ્રેન્ડ લોકો. આટલા જણા અમે દ્વારકા જઈએ છીએ. માઇકનો અવાજ બહુ આવે છે એટલે શું બોલું છે તમને સંભળાતું નહીં હશે. મહેબૂબનગર, રાજકોટ. તો આ અમારી ટ્રેન આવી ગઈ છે, સૌરાષ્ટ્ર મેલ. આ છે અમારો ડબ્બો મીઠું, મુંબઈ સેન્ટ્રલ, અને ઓખા, પ્લેટફॉर्म क्रमांक 2 અમારા દોસ્તારો અંદર જાય છે. कृपया ध्यान दीजिए, गाड़ी आपको जाने वाली प्लेटफॉर्म क्रमांक 2 पर आ चुकी है. धन्यवाद. પાછળ આવે છે. ट्रेन नंबर 229. 2-3 જો તો નંબર ટોચ ચાલુ કર ની. હે વ્યુઅર્સ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 11 અને અમે લોકો બધા ઉઠી ગયા છે, અને સુરજભાઈ નાસ્તો લાવ્યા છે તો અત્યારે નાસ્તો કરીશું. આપણા સુરજભાઈ એ લોકોએ પેલા સૂકો નાસ્તો કરી લીધો પાટરાનો, અને હવે લીલા પાટા ખાશો. આપણા કરણભાઈ હજી સુઈ રહ્યા છે. એ ભાઈને બહુ ઊંઘ આવે. રાતે થોડા અમે અમારી અડધા ખાઈ ગયેલા, અને થોડાક બચેલા છે અત્યારે સફા ચાટ કરી ગયા અમે. અને આપણા અનિસાબેન બહુ શરમાય છે. જીગાભાઈ લસરાવા માંડ્યા. લે લસાલસ. તું આમ જ વિડિયો બનાવી કર, અમે ખાઈ ગયા. હા, કરણભાઈને બહુ ઊંઘ આવે છે અને ઉઠતા જ નથી. ઉઠેલા કરણડરને બહુ ઊંઘ આવે. અમારા કરણભાઈ ઉઠી ગયા ફાઇનલી 1 વાગે, અને અમારા કરણ ડોન આ બાજુ પવન ચક્કી બહુ ને. હા, નંદુરબારમાં ગયેલા ને મારા દોસ્તારના ગામ, બહુ પવન ચક્કી. તો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે દ્વારકા. ટ્રેનમાંથી અમે અત્યારે ઉતરી ગયા છે. તો અમે લોકો અત્યારે સ્ટેશન પર છે, બહાર જઈશું અને જોઈશું કઈ રીતે મંદિર સુધી પહોંચાશે. પહેલાં તો અમે હોટલ શોધીશું, અને ત્યારબાદ અમે રાતે ફરવા નીકળીશું. અત્યારે વાગ્યા છે 2. આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન. અત્યારે અમે લોકો સ્ટેશનના બહાર નીકળી ગયા છે. હવે અમે લોકો સગડો પકડીશું અને હોટલે જવાનું છે. તો અત્યારે અમે એક ઓટો રિક્ષાવાળાને શોધી લીધો છે, અને અત્યારે અમે હોટલ જશું. એ ભાઈ લઈ જશે હોટલ. 20 રૂપિયા ભાડું કહે છે એક જણનું. એ ભાઈ સગડો લઈને આવે છે. અને બહુ ટરકો છે અહીંયા. આપણા સુરતમાં તો વરસાદી માહોલ છે, પણ અહીંયા ફૂલ ટરકો છે. અને આ દ્વારકા સ્ટેશનની બહાર એન્જિન મૂક્યું છે. મોસ્ટ ઓફલી બધા સ્ટેશન ઉપર એન્જિન હોય જ છે, પણ આ થોડું અલગ છે. બહુ પહેલાંના ઓલ્ડ ટાઈમનું જે હોય ને એવું એન્જિન છે. અને આ ભાઈ સગડો લઈને આવી ગયા છે. આ સગડામાં આપણે જવાનું છે.
ઘોડામાં હવે બેસીશું અને તમે જોતા રહેજો, બહુ મજા આવશે. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો. હા ચાલો હવે આવ્યા આગળ થઈ જાઓ. હોટલમાં અમે લોકોએ સામાન મૂકી દીધું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને અત્યારે અમે મંદિરે ગયા છે દર્શન કરવા. મંદિર 5 વાગે ખુલશે. અત્યારે અમે ફરીશું દ્વારકામાં, જોશું, મજા આવશે. આ છે દ્વારકાનો મેઇન ગેટ. અમે લોકો કંઈ જોયું નથી પણ અંદર ગઈએ છે. અમારા કરણભાઈ, અમારા આકાશભાઈ છે. આકાશભાઈ, સુરજકુમાર, અનિશાબેન, હા આ છે આપણા દોસ્તારો. હા અમારા આકાશભાઈ બેલ્ટ ભૂલી ગયેલા હતા ઘરે, તો અત્યારે અમે બેલ્ટ લઈએ છીએ. હું પણ બેલ્ટ ભૂલી ગયો છું, પણ જોઈએ હવે. હું તે આખા નથી લઉં, નથી ગમતો. હા ભાઈ, ઓપ્શનમાં નથી જ પહેરવાળું તો લઈ જ લે ને પછી. શું કે આખા જે હોય એવું પછી સુરા. તો લઈ લે. તો અમે લોકો અત્યારે દ્વારકાધીશના મંદિરના નજીક પહોંચી ગયા છે. અત્યારે અમે ગોમતી ઘાટ પર છે. અહીંયા પાણી આજે બહુ ઓછું છે પણ નજારો બહુ મસ્ત છે. પેલી બાજુ જવા નથી દેતા આજે, અગર પેલી બાજુ જવા દેતો તો નજારો બહુ મસ્ત દેખાતો. બાકી નજારો એક નંબર છે. જય ગોમતી મૈયા. જો અહીંયા શંખ મળે છે, નાના નાના અલગ અલગ પ્રકારના શંખ. મોટીઓ પણ છે. તો હવે અમે લોકો મંદિરના દર્શન કરવા જઈએ છીએ. ફોટોશૂટ અમારું થઈ ગયું છે. જોરદાર ફોટો આવી ગયા છે, સ્ટોરીમાં મુકાઈ જશે. એટલે તમે પહેલાં જ ફોટો જોઈ લેશો, વિડીયો પછી આવશે. વિડીયો કાલ સવાર કદાચ આવી જશે. યો બ્રો યો. આ ચાલુ નેપાળી કોણ છે ભાઈ? આ ભાઈ જે બી હોય એ અત્યારે તમે ભાઈ યુટ્યુબમાં આવી જશો કાલે સવારે. હા લે ભાઈ, જવાશે. બહુ મસ્ત નજારો દેખાય ભાઈ. છે દ્વારકાધીશનું મંદિર. તો અત્યારે અમે મંદિરના બહાર પહોંચી ગયા છે, પણ અંદર ફોન અલાઉડ નથી એટલે અમારે બહાર ફોન મૂકીને જવા પડશે. તો બતાવશે નહીં. અમે લોકોએ દર્શન કરી લીધા છે અને અત્યારે અમે બજારમાં આવ્યા છે બહાર. જોઈએ શું લેવા જેવું છે અને શું. અંદર ફોન અલાઉડ નથી એટલે અમે અંદર ફોન લઈ નથી ગયા અને તમને બતાવી નથી. સહી બાબત સોરી. સુડામાં સેટ છે પાછળ. શું લેવાના? કંઈ લેવાના કેમ દીધા? સુરા કંઈ લેવાનો? કંઈ લેવાના એમ છે?
જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં હોય. જય કાળિયા કાકા. કેટલા રૂપિયા? 500 રૂપિયા. તું જોઠરિયા કરજે એમ કેવું છે ને ભાઈ. તો અમે લોકો અત્યારે જમી લીધું છે અને હવે હોટલે ગઈએ છે. તો હવે વિચારતા હશે કે કપડાં તો ચેન્જ થઈ ગયા. તો થોડી વાર પહેલાં મેં અને કરણ હોટલ પર ગયેલા હતા. તો કપડાં ચેન્જ કરીને પાછા આવ્યા અને જમીને અત્યારે પાછા અમે હોટલ પર ગઈએ છીએ. હોટલ પર જશું અને ફૂલ મસ્તી કરીશું અને વિડીયો કાલ સવારે આવી જશે. તો કોમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ. તો આજના સ્પોન્સર અમારા કરણભાઈ. એવું 500 રમઝાન છે સર. કરણભાઈ, કરણ ડોન બહુ મોટો બિઝનેસમેન છે આપણો ભાઈ. ધીરુભાઈ અંબાણી ઓળખો ને તમે? બસ એના નીચેનો જ માણસ છે. મહિલો બધું નીકળી ભૂલી ગયો. ઓકે ભાઈ, લઈને નહીં કર્યો. હા તો દેવને મેં જોઈ લીધું તમે? આ ભાઈ બહુ મોટો બિઝનેસમેન છે. 5-5 મિનિટે આ ભાઈ પર કોલ આવે. બહુ મોટો બિઝનેસમેન ભાઈ. આપણા સુરુભાઈ ને આકાશભાઈ આગળ ચાલે છે. તમે કેબલ લેવાનું? હા, કીધું તું કેબલ લેવાનો હતો ને ફોન, અહીંયા મળી જાય. પૂછી ના એકવાર. ફોન ચાર્જ નહીં કરવાની? હા, સાચી વાત છે. આકાર અને મજા આવી આજે? હા બહુ મજા આવી મને. બહુ મજા આવી. પાછા આવવાના આવતા વર્ષે? આવાના બાઇક લઈને. ના રે ભાઈ, બાઇક પર તો અમે આવું જ નહીં ભાઈ. બાઇક પર તો આપણી થઈ જાય ભાઈ. સીટમાં બાઇક નાખીને આવવાનું છે. ગાડી પણ આવવાના છે. બાઇકની સીટ પર ગાડી મૂકી દેવાની. રે પેલું ખબર સ્વેટર મૂકેલું લાસ્ટ ટાઈમ મેં આપણે પાવાગઢ ગયેલા ત્યારે? સ્વેટર મૂકી ખરાબ દુખે. મારથી તો નહીં ભાઈ, મેં ગાડી પર નહીં આવું. હું બસમાં. બોટમાં. બાકી બસમાં તું. હે વ્યુઅર્સ, કેમ છો? તમે બધા મજામાં જ હશો ને? કોઈક ટેન્શનમાં હોય તો ટેન્શન લેતા નહીં, આપણો વિડીયો જો અને મજા કરો. તો અત્યારે વાગી ગયા છે 7 અને અમે લોકો પાછા આજે દર્શન માટે નીકળી ગયા છે. આ અમારા કરણભાઈ બહુ વધારે લેટ કર્યું. તો અત્યારે અમે સુદામા સેતુ પાસે પહોંચી ગયા છે. અહીંયાથી અમે દર્શન કરવા જઈશું મંદિરે પાછા. હા કરણ, પહેલાં દર્શન કરી આવે ને ભાઈ, પછી નાસ્તો કરી. તો આ સુદામા સેતુ છે પણ અત્યારે બંધ છે. મેં અને કરણ અત્યારે આગળ આવી ગયા છે. પાછળ છે એ લોકોની રાહ જોઈએ છે અહીંયા. અત્યારે અહીંયા છાશ પીવાનો વિચાર કરીએ છીએ. અહીંયા છાશ મળે છે અને આપણા કરણભાઈ હવે બંને જણા ફોટો પડાવીને આગળ આવી ગયા. એ લોકો હજુ ત્યાં મંદિર પર જ છે, વિડીયો કોલ પર બતાવે છે મંદિર. અને કરણભાઈને બહુ ભૂખ લાગેલી છે ને અત્યારે નાસ્તો કરશો. બહુ ભૂખ લાગેલી છે ભાઈને. તો અત્યારે એ લોકો આવે એટલે અમે છાશ પીશું, પછી નાસ્તો કરશું અને પછી બીજી જગ્યાએ જશું. તો અત્યારે આ બધા આવી ગયા છે. તો અમે લોકો નાસ્તો કરવા આવ્યા છે. હા, નાસ્તો અલગ અલગ અહીંયા મળે છે. શું લેવાના? વડા એવું લઈ લે. ચાલે વડા લઈ લે. હા ખમણ લઈ લે. ખમણ લઈ લે. ખમણ વડા નહીં લેતો. ખમણ વડા નહીં લેતો. મિક્સ કરાવી દે. લઈ લો તમને જે ઠીક લાગે. નાસ્તો અમારો આવી ગયો છે. કરણભાઈ ચાય લઈ લીધી અને ચાય લીધી. બધાએ ચાલી. હું નથી ચાય પીતો. મેં અને આકાશ ચાય નથી પીવાના બંને જણા. કરણભાઈ તો લસરાવા હો માંડ્યા. બાબર લસરાવજો ભાઈ. લે લસા લસ. અમે લોકો
મંદિરથી દર્શન કરીને અત્યારે પાછા હોટલ પર આવી ગયા છે. હવે અહીંયાથી અમે બેટ દ્વારકા જઈએ છીએ. અમારી કાર આવે છે, કાર આવે એટલે અમે પાછા નીકળશું અને બેટ દ્વારકા અને બીજી પણ 2-3 જગ્યાએ જવાનું છે. તો અત્યારે અમે લોકો ગાડીમાં બેસી ગયા છે. અત્યારે અહીંયાથી અમે કાકા કઈ જગ્યાએ જવાના અત્યારે? નાગેશ્વર ગોપીચરા બેટ દ્વારકા નાગેશ્વર જવાના છે અત્યારે અમે લોકો અહીંયાથી. આ આપણા કાકા અમારા સાથે જ રહે છે કાકા, અમને છોડીને જતા નથી એમ કે. હા કાકા. અને આપણા અનીસા બેન અહીંયા બાજુમાં બેઠા છે. હા, અહીંયાથી અમે નાગેશ્વર જશું અને 2-3 જગ્યાએ જવાના છે. તમે જોતા રહેજો. અગર પરમિશન હશે તો અમે અંદર ફોન પણ લઈ જશું અને તમને બતાવીશું. બાકી જીગાભાઈ મજા આવતી હે? મોજમાં હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા, અત્યારે અમે નાગેશ્વર ગઈએ છીએ. ત્યાં મહાદેવનું છે ને કાકા? મહાદેવ. હા, હર હર મહાદેવ લખી દેજો કોમેન્ટમાં. મહાદેવ મહાદેવ. યાદ છે વિડીયો કોલ કરી દેજો ને. હા, અંદર કાકા ફોન લઈ જાવ દે. અહીંયા લઈ જાય બેટ દ્વારકા નહીં લઈ જાય. હા, તો ત્યાં ફોન લઈ જાવ દે છે એટલે તમને બતાવીશું. અંદરથી વિડીયો કોલ કરી દેજો. હા, વિડીયો બનાવશો ના. હા, કરણભાઈ મંચ પર હજી એકવાર. સોમનાથ આવો મહાદેવ મહાદેવ. અમે લોકો નાગેશ્વર મહાદેવ પહોંચી ગયા છે. આ એન્ટ્રી ગેટ છે અહીંયા. આપણે ત્યાં જે રીતે ગલતેશ્વર મહાદેવ છે એ રીતે અહીંયા પણ મૂર્તિ બનાવી છે મહાદેવની. નાગેશ્વર મહાદેવ. કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ. કાકા હવે કઈ જગ્યાએ જવાના? મૂકી ચાલા. હવે અમે લોકો ગોપી તળાવ જશું. તો અમે લોકો અત્યારે ગોપી તળાવ આવ્યા છે. સોનું આ અહીંયા આવીને ગોપી હોટો છે. ગોપી બોલી પાસે એકવાર તું હોટો હોટો ગોપી. ગોપી જ નથી દેખાતી. હોટો હોટો ને અત્યારે. હા, જો આ ફાફા મારતો છે એમ તેમ. પછી ને ચંપલની દુકાન પર ગયેલા અમે દ્વારકા. ચંપલ લેવાની ગયો. તમારે ચંપલ લીધી. ચંપલ વાળીને જોડો, ચંપલ નહીં જોડો. ચંપલ વાળી જોડો. શું છે? શું છે? હા હા હા, બરાબર છે. સાચી વાત. જવું છે આમ ગોપીનાથ મંદિર છે બાજુ. ચાલે એકવાર જઈ આવીએ, જોઈએ હું છે બાજુ. ત્યારે અમે બેટ દ્વારકા એન્ટર કરી લીધું છે અને આ તમે બોટ જોઈ શકો છો. એક નંબર નજારો છે. હાય હાય હાય, ઇતના સુકૂન. આ એરિયો છે વાણવાળાનો. અમે લોકો બેટ દ્વારકા આવી ગયા છે પણ અહીંયા ફોન અલાઉડ નથી. તમારે બહાર ઓફિસમાં ફોન મૂકવા પડશે. અત્યારે અમે લોકો બ્રિજ ઉપર ઊભા રહ્યા છે ફોટોસ ભરાવવા માટે. જીગુ લોકો ફોટોસ ભરાવી લીધા ને અત્યારે લોકો કારમાં જાય છે. અને આપણા કરણભાઈ તો આવ્યા જ નથી. એ ભાઈને એસી જોઈએ એટલે કારમાં જ બેસેલા છે. ત્યારે આ ભાઈ લોકો ફોટો ભરાવે છે. આકાશભાઈ રેડી થઈ ગયા ચશ્મા પહેરાવીને. બહુ જ મસ્ત બ્રિજ છે. તો અમે લોકો ડુમસ આવી ગયા છે. આ કરણભાઈ નું કેવું એવું છે કે અમે ડુમસમાં છે અત્યારે. હું એ લોકો કમેન્ટમાં કરે કે કયો બીચ. હા, ચાલ તો ભાઈ કોમેન્ટમાં કહી દેજો કયો બીચ છે. ડુમસ ને ઉમરાત કેવા અત્યારે અમે દ્વારકાના શિવરાજપુર બીચ ઉપર છે અને પાણી એકદમ ગોવા જેવું જ છે. ફીલ બી એવી જ આવે છે ગોવા જેવી. પબ્લિક બહુ પબ્લિક છે આજે અહીંયા. બાકી બીચ એક નંબર છે. આ બે લીટીઓ જો
કોમેન્ટમાં લખજો આ લોકોનો લીટી. એ સુરા આવે તો મારે અહીંયા નહીં એ એકવાર ફરની સુરા આવે ફરની એકવાર જોવો તો ખરી ફરની આવે જો બે લીટી ઓ લીટીઓ ઓ લીટી આ એક લીટી જોઈ લે ઓ લીટી આ બીજા લીટી ગોળીઓ લીટી છે જાડીઓ घास ले अच्छे आग लगा देगा आग लगा